અતીત ચોવીસી ગણાને પ્રભુ ઉપદેશથી અષાઢી શ્રાવક પૂજતા નીલમણા પ્રભુ પાર્શ્વજી નાગાર્જુનને આઠમા બલદેવજી પર પૂજતા સ્તંભનજી પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના સ્તંભનજી પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના. સ્તંભન પાર્શ્વનાથ પરમાત્મા એનું નિર્માણ, એ પ્રતિમાનું નિર્માણ નેમિનાથ પરમાત્માના શાસનમાં આ ચોવીસી નહીં પણ ગઈ ચોવીસીના નેમિનાથ પરમાત્મા એમના શાસનમાં અષાઢી નામના એક શ્રાવક થઈ ગયા અને મારો મોક્ષ ક્યારે થશે એવો પ્રશ્ન પૂછે છે. અને એ વખતે ગઈ ચોવીસીના નેમિનાથ પરમાત્મા કે છે આવતી ચોવીસીના 23મા પાર્શ્વનાથ દાદાના સમયની અંદર તમારો મોક્ષ થશે. એ સાંભળી ભાવ વિભોર બની અને હજી પાર્શ્વનાથ પરમાત્માનો તો જન્મ પણ થયેલો નથી. ગઈ ચોવીસીની વાત છે. હજી પરમાત્મા સમ્યક દર્શનને પણ પ્રાપ્ત કરેલા નથી. એવા સમયની અંદર ને એવા કાળની અંદર મારો ઉદ્ધાર જેમના થકી થવાનો છે એ પાર્શ્વનાથ દાદાની મારે ઉપાસના કરવી છે. એવા ભવ્ય ભાવથી નીલમના પ્રતિમા બનાવી પાર્શ્વનાથ દાદાના અને એની ઉપાસનાને આરાધના શરૂ કરે છે. બસ આ પાર્શ્વનાથ દાદા આપના શાસનમાં આપની કૃપા થકી મારો મોક્ષ થવાનો છે. બસ તો આજથી જ આપની આરાધના શરૂ કરું. આપણને ક્યારેય પણ તીર્થંકર ભગવાન વગેરે મળી જાય તો પ્રશ્ન પૂછવાની વાત આવે તો આપણે પ્રશ્ન કયા પૂછીએ? પ્રકાશભાઈ, મારું 50,000નું પેમેન્ટ દબાયેલું ક્યારે પાછું આવશે? મારો કેન્સર ક્યારે કેન્સલ થશે? મારી દીકરી જે છે 30 વર્ષની થઈ ગઈ, ઠેકાણું પડતું નથી, ક્યારે ઠેકાણું પડશે? અરવિંદભાઈ, આવા કોઈ સંસારના પ્રશ્ન પૂછવાના બદલે મારો મોક્ષ ક્યારે થશે એ પ્રશ્ન પૂછે છે. કારણ કે પોતાની જાણકારી આત્મા સ્વરૂપે હતી. દેહધારી તો મારો રોલ છે, ટેમ્પરરી રોલ. દેહધારી તરીકેનો 25, 50, 100 વર્ષનો એને ઇમ્પોર્ટન્સ નથી આપવું, પણ મારું રિયલ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, એને સૌથી વધારે મહત્વ આપવું છે. અને મારું ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની જેમ નિર્વિકાર, નિષ્કષાય ક્યારે બને, કર્મના બંધનમાંથી મુક્ત ક્યારે થાય, આવા પ્રકારની હું આત્મા છું એવી સમજણ સતત ભીતરમાં ઘૂંટાતી હોવાના કારણે રોલ સંસારનો ચાલે છે એના સંબંધી એક પણ પ્રશ્ન કરવાના બદલે પોતાના રિયલ સ્વરૂપનો અનુભવ કરીને હું કાયમ માટે મોક્ષની અંદર બિરાજમાન ક્યારે થઈશ, આવા પ્રકારનો પ્રશ્ન પૂછવાનો ભાવ જાગે છે. એટલે આપણે આપણી દેહધારી અવસ્થાને ગૌણ કરી અને આપણું રિયલ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ એને મુખ્ય કરવાની આવશ્યકતા છે. રોલ એ તો પુણ્ય ને પાપના ઉદય મુજબ બહારમાં ચાલે રાખે છે. એ આપણું રિયલ સ્વરૂપ નથી. રિયલ સ્વરૂપ તો અર્યંત પરમાત્મા જેવું, સિદ્ધ ભગવંત જેવું, સર્વજ્ઞ પરમાત્મા જેવું આપણું રિયલ સ્વરૂપ છે. એ ક્યારે પ્રગટ થાય, એ ક્યારેય પણ આવરાય નહીં ને પરિપૂર્ણપણે એ પ્રગટ થાય ને એમાં હું લીનતા ને સ્થિરતા ક્યારે કરીશ? આવા પ્રકારની ઝંખના સંસારમાં રહેવા છતાં પણ મનમાં આ પ્રકારની ઝંખના સતત વ્યાપ્ત હોવાના કારણે પ્રશ્ન પૂછે છે કે મારો મોક્ષ ક્યારે થશે? અને પાર્શ્વનાથ દાદા પોતાના ઉપકારી છે એ યાદ કરી અને એમની નીલમ રત્નમાંથી બનાવેલી અદ્ભુત પ્રતિમા અને એની ભક્તિ પોતે શરૂ કરે છે. પોતે સમ્યક દર્શનને પામેલા છે કિરણભાઈ.
અને પાર્શ્વનાથ દાદા હજી સમ્યક દર્શનને પામેલા નથી અને એની પ્રતિમા બનાવીને એની ઉપાસના પ્રકાશભાઈ શરૂ કરે છે, અષાઢી શ્રાવક. કારણ કે ઉપાસના ને આરાધના કયા સ્વરૂપને ઉદ્દેશીને હતી? પાર્શ્વનાથ દાદાના વિતરાગ નિર્વિકાર પરમ શાંત સ્વરૂપ એને ઉદ્દેશી અને આરાધના કરે છે. અત્યારે ભલે મિથ્યાત્વ અવસ્થાની અંદર પાર્શ્વનાથ પરમાત્મા વિદ્યમાન હોય, પણ પોતે જે છે એના વિતરાગ સર્વજ્ઞ સ્વરૂપને નજરની સામે રાખીને ઉપાસના કરે છે અને પોતાનો આત્મા એ વહેલી તકે મુક્ત થાય એ જ એકમાત્ર લક્ષ્ય રાખી અને આરાધના કરે છે. અને એના પ્રતાપે પરમાત્માની ભક્તિ કરતા કરતા પોતાનું જીવન પરિપૂર્ણ કરી અને સૌધર્મ દેવલોકની અંદર પોતે જન્મ લે છે. અને એ વખતે સૌધર્મ દેવલોકમાં મારો જન્મ શેના કારણે થયો? પાર્શ્વનાથ પરમાત્મા એની ઉપાસનાને ભક્તિના પ્રતાપે એ જ નીલમ વર્ણના પાર્શ્વનાથ પરમાત્મા એને સૌધર્મ દેવલોકમાં લઈ જઈ અને લાખો વર્ષ સુધી એની ભક્તિ કરવાનું કામ કરે છે. અને ત્યાર પછી વરુણ લોકની અંદર એ પાર્શ્વનાથ પરમાત્મા પધારે છે. ત્યાં પણ લાખો વર્ષ સુધી એની ભક્તિ થતી હોય છે. અને ત્યારબાદ કાળના એક પછી એક પડલ પસાર થતા જાય અને ગઈ ચોવીસી પૂરી થઈ. આ ચોવીસીના 20મા મુનીશ્વર સ્વામી પરમાત્મા અને એના સમયની અંદર થયેલા મુનીશ્વર સ્વામીના કાળમાં થયેલા રામચંદ્રજી, સીતા અને લક્ષ્મણ અને એ દરિયા કિનારે સેના સાથે છાવણી નાખીને બેસેલા હતા. અને એ વખતે એક નિર્જન પ્રદેશમાં આ પાર્શ્વનાથ પરમાત્મા નીલમ વર્ણ નીલમ રત્નના બનેલા એ પ્રગટ થવાના સમાચાર હનુમાનજી દ્વારા મળે છે. અને રામચંદ્રજી ભાવ વિભોર બની અને આ નીલમ વર્ણ નીલમ રત્નના બનેલા પાર્શ્વનાથ પરમાત્મા એની ભક્તિ કરે છે. અને એનો ઉજળો ઇતિહાસ કહેવા માટે નાગરાજ ધર્ણેન્દ્ર પ્રગટ થાય છે. અને એનો ઉજળો ઇતિહાસ કે જે ગઈ ચોવીસીના પ્રભાવશાળી પાર્શ્વનાથ પરમાત્મા છે. અને એ વખતે પાણી સમુદ્રનું અત્યંત ઉછળી રહેલું હતું. એના કારણે ચિંતા હતી રામચંદ્રજીના મનની અંદર કે કઈ રીતે આ દરિયા ઉપર પુલ બાંધવો. દરિયો ઉછળે છે, પુલ બાંધી ન શકાય. આ તોફાની દરિયા ઉપર કઈ રીતે પુલ બાંધવો? પણ જેવા પરમાત્મા પ્રગટ થયા અને દરિયો થંભી ગયો. એના સમાચાર હનુમાનજી દ્વારા અને સુગ્રીવ દ્વારા રામચંદ્રજીને મળે છે. દરિયાનું સ્તંભન કરી નાખ્યું પરમાત્માએ પ્રગટ થવા માત્રથી. એટલે ભગવાનનું નામ પડી ગયું સ્તંભન પાર્શ્વનાથ પરમાત્મા. એવા સ્તંભન પાર્શ્વનાથ પરમાત્મા ગઈ ચોવીસીના આપણા સુધી પહોંચેલા જે ખંભાતની અંદર બિરાજમાન છે. લગભગ 72 જેટલા જિનાલયો અને એની અંદર સૌથી મુખ્ય જિનાલય એટલે સ્તંભન પાર્શ્વનાથ પરમાત્માનું નીલમ રત્નના બનેલા એ પાર્શ્વનાથ પરમાત્મા માત્ર 16 વર્ષની ઉંમરે આચાર્ય પદ ઉપર આરૂઢ થયેલા અભય દેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ, ઉંમર 16, પર્યાય 16 નથી, ઉંમર 16 વર્ષની આચાર્ય પદ ઉપર આરૂઢ થાય અને 11 અંગની ટીકા લખવાનું કામ કરતા એવા સુરીદેવ અભયદેવ સુરી મહારાજ એમને કોઈક કર્મનો ઉદય થવાના કારણે કોઢ લાગુ પડી ગયો. અને કોઢ લાગુ પડવાના કારણે ચારે બાજુ જીન શાસનની અવહેલના થવા માંડી કે જૈનાચાર્યને કોઢ લાગુ પડેલો છે, એમની સાધનામાં કઈ દમ નથી, એ પુણ્યશાળી નથી. આવી જૈનાચાર્યને ઉદ્દેશીને ટીકા થઈ રહેલી છે. એનો ડંખ અભયદેવ શ્રી મહારાજના મનની અંદર છે. પોતાને કોઢ લાગુ પડ્યો એની વેદના નથી, પણ મારા નિમિત્તે જીન શાસનની અવહેલના થાય છે, એ મને પોસાય નહીં. અને અભયદેવ શ્રી મહારાજ અઠ્ઠમ કરે છે. અઠ્ઠમ કરી પાર્શ્વનાથ પરમાત્માનો અને પાર્શ્વનાથ પ્રભુ આપ મને માર્ગદર્શન આપો, જીન શાસનની અવહેલના મારા કારણે થઈ રહેલી છે અટકી જાય. અને એ વખતે સપનાની અંદર સંકેત આપે છે ધર્ણેન્દ્ર કે તમે ગામની બહાર શેઢી નદીના કિનારે ખાખરના વૃક્ષની નીચે
નીલમ રત્નના બનેલા સ્તંભન પાર્શ્વનાથ પરમાત્મા છે. ત્યાં જઈને તમે એની સ્તવના કરો, એ દાદા ખુદ પ્રગટ થશે અને એનું સ્નાત્ર જળ તમારા શરીરે લગાડજો. એના માધ્યમથી આ કોઢનો પ્રકોપ શાંત થઈ જશે. અને શેઢી નદીના કિનારે ખાખરનું વૃક્ષ, ત્યાં જઈ સંગ સાથે અને પાર્શ્વનાથ પરમાત્માના ભક્તિ ભાવથી ઉભરાતું હૃદય, એનાથી સહજ સ્તોત્રની ત્યાં રચના થઈ. અને સ્તોત્ર બોલતા બોલતા પાર્શ્વનાથ પરમાત્મા ખાખર વૃક્ષ એના તળિયેથી આપમેળે બહાર આવ્યા, પ્રગટ થયા. અને એ ખાખર વૃક્ષના તળિયેથી પ્રગટ થયેલા સ્તંભન પાર્શ્વનાથ દાદા એના ઉપર સંગ સ્નાત્ર ભણાવે. અને સ્નાત્ર ભણાવીને એનું સ્નાત્ર જળ અભયદેવ શ્રી મહારાજ પોતાના શરીર ઉપર છાંટવાનું કામ કરે. એના પ્રતાપે એમનો કોઢ ક્ષણવારની અંદર ખતમ થઈ ગયો. એવા સ્તંભન પાર્શ્વનાથ ભગવાન કોઢનું પણ સ્તંભન કરનારા અને દરિયાની અંદર તોફાન ઉછળે એનું પણ સ્તંભન કરનારા આપણે આ સ્તંભન પાર્શ્વનાથ દાદા એને પ્રાર્થના કરીએ કે વિજાતીયના દર્શને અમારી આંખમાં વાસનાના સાપોલિયા ક્યારેય પેદા થાય નહીં, એને આપ થંભાવી દેવાનું કામ કરજો. મારી ઈચ્છાથી વિપરીત પરિસ્થિતિ આજુબાજુમાં નિર્માણ થાય એ વખતે ક્રોધનો લાવારસ અંદરમાંથી ઉછળે, પ્રભુ એને આપ થંભાવી દેવાનું કામ કરજો. આવી આપણે સ્તંભન પાર્શ્વનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી અને હવે શ્લોક બોલી અને અભિષેકની અંદર ફળ નૈવેદ્ય વગેરે મૂકવાની અંદર આપણે જોડાશું. શ્લોક. નમઃ પાર્શ્વકલ્હાર કલ્પદ્રુસેવા નમો મીઝરાખ્યાય પાર્શ્વેશ્વરાય નમઃ સ્તંભતીર્થે સદા સ્તંભનાય નમસ્તે 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 ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय मरण मृत्यु निवारणाय श्री पार्श्वनाथ प्रभुने जलम चंद्रम पुष्पम धूपम दीपम अक्षतम नैवेद्यम वरम वेदामहे स्वाहा. હવે પ્રગટ પ્રભાવી એવા શંખેશ્વર પાર્શ્વનાથ દાદા એમના સાનિધ્યની અંદર 7મી સ્તુતિના માધ્યમથી આપણે પહોંચવાનું કામ કરશું. हे जेना गुणोने वर्णवा शुद्ध सागरो ओछा पड़े गंभीरताने मापवा संसागरो ओछा पड़े जेनी धवल तागड़े क्षीरसागरो ओछा पड़े शंखेश्वरा प्रभु पार्षदे भावे करूं वंदना शंखेश्वरा प्रभु पार्षदे भावे करूं वंदना. ગઈ ચોવીસીના 9મા તીર્થંકર પરમાત્મા દામોદર એમને સમોષણની અંદર અષાઢી નામના શ્રાવક પ્રશ્ન પૂછે છે. અહીંયા પણ કોણ છે? અષાઢી શ્રાવક. ઓલા ગઈ ચોવીસીના નેમિનાથ પરમાત્મા, આ ગઈ ચોવીસીના દામોદર તીર્થંકર પરમાત્મા 9મા નંબરના, એને પ્રશ્ન પૂછે છે અષાઢી શ્રાવક કે મારો મોક્ષ ક્યારે થશે? અને એ વખતે દામોદર તીર્થંકર પરમાત્મા કહે છે આવતી ચોવીસીના 23મા પાર્શ્વનાથ પરમાત્મા એના શુભ નામના ગણધર બની અને તમે મોક્ષમાં પધારશો.
આ પ્રકારે વાત કરે છે. અને પોતાના ઉપકારી પરમાત્મા પાર્શ્વનાથ પરમાત્મા એનું નામ સાંભળતા જ 3.5 કરોડ રૂવાડાની અંદર હરખના દીવડા પ્રગટી ગયા, ભાવ વિભોર બની અને જે ભગવાનના શાસનમાં એમના ગણધર બનીને મારો મોક્ષ થવાનો છે એની ઉપાસના આજથી જ શરૂ કરી દઉં. અને પાર્શ્વનાથ ભગવાનનું બિંબ વેડું એટલે કે રેતી, છાણ અને માટી એનાથી એની ભવ્ય પ્રતિમા બનાવી અને એની ભક્તિની અંદર પોતે જોડાઈ જાય છે. પ્રકાશભાઈ, હવે રેતી હોય, છાણ હોય, માટી હોય, એનાથી બનેલા ભગવાન અભિષેક કરો તો શું થાય? ઓગળી જાય. કેમ ન ઓગળા પરેશભાઈ? ભગવાન પ્રત્યેનો ભક્તિનો ભાવ એનાથી એ પ્રતિમા વજ્ર તુલ્ય બની ગઈ. જરાય પાણી નહીં, કળશ નહીં, ધોધ કદાચ નાયગ્રાનો એના ઉપર વરસે તો પણ એ તૂટે નહીં, છેદાય નહીં, ભેદાય નહીં એવી અભેદ્ય પ્રતિમા બની ગઈ. અને એની ભક્તિની અંદર પોતાની ભક્તિના ઉત્કૃષ્ટતા ભાવ એનો પ્રવેશ થાય, એનું સંક્રમણ થાય પ્રતિમાની અંદર. એના કારણે પ્રતિમા પણ અભેદ્ય બની ગઈ. અભિષેક વગેરે કરે તો પણ જરાય પ્રતિમા ખંડિત થાય નહીં, ઘસાય નહીં. એવા પ્રકારના એ પાર્શ્વનાથ પરમાત્મા એની ભક્તિ કરતા કરતા પોતાના ભાવ ઉછળતા ગયા. ભગવાનની ભક્તિ ભગવાનની ભક્તિ કઈ રીતે કરવાની કિરણભાઈ? બહુ પ્રતિમા જોરદાર છે, આંગી બહુ સરસ મજાની છે, આંખ બહુ જોરદાર છે, આરસ એકદમ ગુલાબી છે, ચમકતો આરસ છે. આ બધા બાહ્ય સ્વરૂપને જોઈ અને ભાવ આપણે ઉછાળીએ એ આપણને માત્ર પુણ્ય બંધાવવાનું કામ કરે. આપણી પરિણતિને પવિત્ર કરવાનું કામ એ પરમાત્માના આંતરિક સ્વરૂપના દર્શન કરવાના માધ્યમથી પ્રાપ્ત થાય. ભગવાનનું પૂર્ણ વિતરાગ, પરમ શાંત, નિષ્કસાયને નિર્વિકાર સ્વરૂપ એના દર્શન કરવાની અંદર અષાઢી શ્રાવક લીન બનેલા હતા. બસ આ જ નિર્વિકારીને નિષ્કસાય સ્વરૂપ પ્રગટ કરવા જેવું છે. બસ વિતરાગ સ્વરૂપ પ્રગટ કરવાની અંદર જ ખરી શાંતિ છે, ખરી મજા છે, ખરો આનંદ છે. બસ હું પણ આવું વિતરાગ સ્વરૂપ ક્યારે પ્રગટ કરીશ એવી ભવ્ય ભાવનાની અંદર ચડતા ગયા. વિતરાગ સ્વરૂપે વિતરાગની ભક્તિ કરવામાં આવે તો નજીકના ભવની અંદર આપણા આત્માને વિતરાગની ભક્તિ વિતરાગ બનાવે ને આ ભવની અંદર વૈરાગી બનાવ્યા વિના રહે. એવો જળહળતો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રગટ થયો કે ભક્તિના ફળ સ્વરૂપે વીરતી એની પ્રાપ્તિ અષાઢી શ્રાવક કરે. સંસારને અલવિદા કરી સંયમ જીવનનો સ્વીકાર કરે અને સંયમ જીવનની અંદર બસ પ્રભુ જેવું વિતરાગ સ્વરૂપ વહેલી તકે મારે પ્રગટ કરવું છે એવી ભાવનાથી સંયમની સાધનામાં જોડાઈ ગયા, ખોવાઈ ગયા. અને સંયમની સાધનાના ફળ સ્વરૂપે એના એક બાય પ્રોડક્ટ ફળ રૂપે પોતે સૌધર્મ દેવલોકની અંદર પહોંચે છે. અને દેવલોકમાં પહોંચ્યા પછી નિર્મળ સમકીતી આત્મા હોય એ અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ શેના કારણે હું અહીંયા જન્મેલો છું, એવું કયું સુકૃત કર્યું, કયો ધર્મ કર્યો, કઈ આરાધના કરી જેના પ્રતાપે હું અહીંયા ઉત્પન્ન થયેલો છું. અને પોતે જુએ છે કે પાર્શ્વનાથ પરમાત્માની ભક્તિના પ્રતાપે અહીંયા મારો જન્મ થયેલો છે. હવે શું કરવાનું? શ્રીજભાઈ દેવલોકની અંદર છે અને ભગવાનની ભક્તિના પ્રતાપે ઉપર સુધી પહોંચેલ છે. હવે શું કરવાનું? ભગવાનની ભક્તિ વધારવાની. ભગવાનને ત્યાં એટલે દેવલોકમાં, મર્ત્ય લોકમાં બનેલી પ્રતિમા અને પ્રવેશ ક્યાં મળે છે? એને સૌધર્મ દેવલોકની અંદર. એ ભગવાન વગર મને ચાલે નહીં એવા પ્રકારનો ભાવ અંદરમાં ઉછળવા માંડ્યો. શિરીષભાઈ, તમે અંજારમાં હો ને કદાચ અચાનક 10 કરોડ રૂપિયા 50 કરોડ રૂપિયા તમને મળી જાય, પછી અંજારમાં મહાવીર સ્વામી ભગવાન એને પકડીને બેસો કે હવે સીધા ઉડીને મુંબઈ પહોંચી જાઓ.
તમારી પાસે સંપત્તિ વધે, જે ભગવાનની ભક્તિના પ્રતાપે ટીનુભાઈ સંપત્તિ વધે, એને સંપત્તિ વધે એની સાથે એ જ ભગવાનને ભૂલવાનું કામ મોટા ભાગના વર્તમાનના કળિયુગના લોકો કરતા હોય છે. ભગવાનના પ્રભાવે પોતે ઊંચે આવેલો અને એ જ ભગવાનને છોડી અને દૂર જવાનું કામ. હવે આ નાના સેન્ટરને છોડીને અમદાવાદ, સુરત, બોમ્બે ત્યાં પહોંચીએ. કેમ ભાઈ, ગામડામાં નાના સેન્ટરમાં પેટ ભરીને ન મળે? સંજયભાઈ, મળે કે ન મળે? પેટ ભરીને મળી જાય પણ પેટી ન ભરાય. એ પેટી ભરવા માટે ક્યાં જવાનું? તો કે ગામડું છોડી, નાનું સેન્ટર છોડી અને અમદાવાદ ને સુરતમાં જવાનું. અમદાવાદ ને સુરત પહોંચી ગયા, પેટી ભરાઈ ગઈ. હવે સાહેબ પટારા ભરાતા નથી. પટારા ભરવા માટે ક્યાં જવાનું? તો કે બોમ્બે જવાનું. અને બોમ્બે પહોંચી ગયા, પટારા ભરાઈ ગયા. એટલે બોમ્બે છોડીને ક્યાં? તો કે હવે કેનેડા જવું છે, અમેરિકા જવું છે, હોંગકોંગ જવું છે. કેમ ભાઈ? પટારા તો ભરાઈ ગયા, હવે ખટારા ભરવા છે. ખટારા ભરવા માટે ક્યાં? તો કે હવે મારે કેનેડા જવું છે, મારે સિંગાપુર જવું છે. જેમ જેમ ભગવાનની ભક્તિના પ્રતાપે બાહ્ય રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ વધે, તેમ તેમ આપણે ભગવાનથી દૂર જઈએ કે ભગવાનની નજીક પહોંચીએ. આ પ્રશ્ન ટકોરો મારીને આપણી જાતને બધાએ પૂછવાનો છે. અહીંયા દેવલોકમાં પહોંચ્યા પછી પણ ભગવાનને અષાઢી શ્રાવકનો જીવ જે દેવ બનેલો છે એ ભૂલતો નથી. પ્રતિમા સ્વરૂપે પરમાત્મા મર્ત્ય લોકમાં છે, એવાદી સૌધર્મ નિવાસની અંદર, સૌધર્મ દેવલોકની અંદર લઈ જવાનું કામ કરે. દિલ દઈને ત્યાં પણ ભગવાનની ભક્તિ કરે. લાખો વર્ષ સુધી સૌધર્મ દેવલોકની અંદર ભગવાનની ભક્તિ કરે અને ત્યાંથી એ પરમાત્મા સમોષણની અંદર તીર્થંકર ભગવાન મહાવિદે ક્ષેત્રના ત્યાં સૂર્ય એ ભગવાનને પ્રશ્ન પૂછે કે ભગવાન, પ્રભાવશાળી પરમાત્માનું બિંબ ક્યાં છે? અને એ વખતે તીર્થંકર પરમાત્મા કે સૌધર્મ દેવલોકની અંદર પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા અત્યંત પ્રભાવશાળી છે અને તમારી બાજુમાં રહેલા જે દેવ છે એની ભક્તિ કરીએલા છે. એટલે સૂર્ય નારાયણ વિનંતી કરે દેવને, અષાઢી શ્રાવકનો જીવ, કે તમે જે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનની ભક્તિનો લાભ થોડોક મને પણ મળે એવી ઉદારતા દેખાડો, એવી કૃપા કરો, એવો અનુગ્રહ કરો. અને એ પ્રતિમા ત્યાંથી પધારે છે. સૂર્યના વિમાનની અંદર 54 લાખ વર્ષ સુધી સૂર્યદેવ એની ભક્તિ કરવાનું કામ કરે. ત્યાંથી સૂર્યના વિમાનમાંથી ચંદ્રના વિમાનમાં આવે, ત્યાં પાછા 54 લાખ વર્ષ સુધી ભગવાન પૂજાય છે. ત્યાંથી પાછા પહેલા દેવલોકની અંદર પહોંચે, ત્યાં પણ લાખો વર્ષ સુધી પરમાત્મા પૂજાય છે. ત્યાંથી સીધા બીજા દેવલોકની અંદર પહોંચે, ત્યાં પણ લાખો વર્ષ સુધી પૂજાય. ત્યાંથી 10મા દેવલોકની અંદર પહોંચે, 10મા દેવલોકમાં પણ લાખો ને કરોડો વર્ષો સુધી પરમાત્માની ભક્તિ થાય છે. અને ત્યાંથી ઠેઠ 12મા દેવલોકની અંદર એ પાર્શ્વનાથ પરમાત્મા પહોંચ્યા અને ત્યાં પણ લાખો ને કરોડો વર્ષો સુધી એ પાર્શ્વનાથ પરમાત્માની દેવાત્માઓ ભક્તિ કરે છે. શાશ્વત જિનાલયો દેવલોકમાં હોવા છતાં પણ આ પાર્શ્વનાથ પરમાત્માનો પ્રભાવ કોઈક અલગ જ પ્રકારનો હતો અને એના કારણે દેવલોકના દેવાત્માઓ પણ શાશ્વત જિનાલયને શાશ્વત પ્રતિમાઓ હોવા છતાં પણ આ પાર્શ્વનાથ પરમાત્માની ભક્તિ કરવા માટે એકદમ આતુરતાથી રાહ જોતા, એ પ્રતીક્ષા કરતા હોય અને ઉછળતા ઉલ્લાસથી ભગવાનની ભક્તિ દેવલોકની અંદર પણ કરે કે આ ભગવાનની ઉપાસના દ્વારા ગણધરની પદવી અષાઢી શ્રાવકને મળવાની છે, તો આ ભગવાનની થાય એટલી ભક્તિ કરી લઈએ. આપણે કદાચ ગણધર ન બનીએ તો પણ સિદ્ધ ભગવાન, આ ભગવાનની ભક્તિ કરવાના પ્રતાપે વહેલી તકે આપણે સિદ્ધ ભગવાન સ્વરૂપે બનવું છે, મુક્ત આત્મા સ્વરૂપે બનવું છે, જન્મ મરણના બંધનમાંથી છૂટવું છે. આવા પ્રકારના ભાવથી દેવલોકના દેવાત્માઓ 12મા દેવલોકમાં પણ મર્ત્ય લોકની અંદર જેનું નિર્માણ થયું
એવા પાર્શ્વનાથ ભગવાનના બિંબની ભક્તિ કરેલા છે. ત્યાંથી વરુણ દેવલોકની અંદર આવે અને ત્યાં 84,000 વર્ષ 84 લાખ વર્ષ સુધી વરુણ દેવ એની ભક્તિ કરવાનું કામ કરે. અને વરુણ દેવલોક જે છે એમાંથી ભવનપતિના આવાસની અંદર પધારે અને ભવનપતિના આવાસમાંથી વ્યંતરના નગરાઓ, એ નગરની અંદર આ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન એની પ્રતિમા પધારે અને વ્યંતર દેવાત્માઓ પણ વિશિષ્ટ પ્રકારની ભગવાનની ભક્તિ કરે. એક જ લક્ષ્ય કે આ ભગવાનની ભક્તિ દ્વારા જો ગણધર પદ અને કેવલ જ્ઞાનને મોક્ષ આ બધું રિઝર્વ કરાવવાનું કામ અષાઢી શ્રાવકે કર્યું. આપણને ભલે ગણધર પદ ન મળે પણ કેવલ જ્ઞાન અને મોક્ષ એનું બુકિંગ કરાવવું જ છે. આવા પ્રકારની ભવ્ય ભાવનાથી ભવનપતિ દેવલોકની અંદર પણ અસંખ્ય કાળ સુધી આ ભગવાનની ભક્તિ થાય. અને ત્યારબાદ ગઈ 24 પરિપૂર્ણ થઈ, આ 24 શરૂ થઈ અને ઋષભદેવ ભગવાનના કાળની અંદર નમી અને વિનમીને વૈતાદ્યની શ્રેણીનું સામ્રાજ્ય ધર્ણેન્દ્ર જ્યારે સોંપે છે, 48 વિદ્યા રોહિણી પ્રજ્ઞપ્તિ વગેરે આપવાનું કામ કરે છે. અને એ વખતે આ બધું તો નશ્વર છે. ઈશ્વરની પ્રાપ્તિ વિના નશ્વરને વળગશું તો સંસાર લંબાશે. અમને નશ્વરમાં રસ નથી, ઈશ્વરમાં રસ છે. પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે, ભોગીભાઈ, આપણને રસ ઈશ્વરમાં કે નશ્વરમાં? સંજયભાઈ, નશ્વર ચીજની પડા પડી કે ઈશ્વરની આપણને પડી હોય? બસ નશ્વરની પડા પડી છે એટલે નશ્વર ભવ બધા લેવા પડે છે. ઈશ્વરની આપણને પડી નથી, માટે ઈશ્વર જીવતા જાગતા સિમંદર સ્વામી એનો યોગ આપણને થયેલો નથી. આપણને નશ્વરનો મહિમા અંદરથી ઓસરી જાય, નશ્વરનો પ્રેમ છૂટી જાય અને નશ્વરની વેલ્યુ જો 0 થઈ જાય તો અધ્યાત્મ જગતમાં આપણને હીરો બનાવનારા ઈશ્વર આપણને મળ્યા વિના રહે નહીં. બસ આ અંદરમાં સાચી સમજણ આવે તો નશ્વરમાંથી માત્ર આપણે પસાર થઈએ ને વળગીએ નહીં અને પકડવાનું કામ નશ્વરને નહીં પણ ઈશ્વરને પકડીએ, પરમાત્માને પકડીએ, પરમાત્માની ભક્તિને પકડીએ, પરમાત્માના વચનને પકડીએ, એની શ્રદ્ધાને ઝળહળતી બનાવીએ અને એના દ્વારા આપણું પરમ પદ, આપણો મોક્ષ, એનું રિઝર્વેશન આ જ ભવની અંદર શરીર પડે એની પહેલા મોક્ષનું રિઝર્વેશન કરાવી જ લેવું છે. એવો એક દ્રઢ સંકલ્પ આ દેવોની દુનિયામાં પણ ભક્તિનો જો આટલો બધો મહિમા હોય, પરમાત્મા પ્રત્યે પ્રીતિને ભક્તિના ભાવો ઉછળતા હોય તો આપણે શા માટે પરમાત્મા પ્રત્યે પ્રીતિને ભક્તિના ભાવોને ના ઉછાળવા? એવો એક અંદરમાં દ્રઢ સંકલ્પ કરવાની જરૂરત છે. નશ્વર નહીં, અમને ઈશ્વર જોઈએ. અને એ વખતે ધર્ણેન્દ્ર નાગ નિકાયની અંદર ભવનપતિના આવાસની અંદર જે પૂજાતા હતા અસંખ્ય કાળથી, એવા પાર્શ્વનાથ પરમાત્મા એનું બિંબ આપે છે નમી અને વિનમીને. અને વૈતાઢ્યની શ્રેણી ઉપર પણ હજારો વર્ષ સુધી એ શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા પૂજાય છે. એની ભક્તિ વિદ્યાધરો દ્વારા થાય, નમીને વિનમીના માધ્યમથી થાય. અને એમ કરતા કરતા કાળના એક પછી એક પાના ફરતા ગયા, પલટાતા ગયા. અને 8મા ચંદ્રપ્રભ સ્વામી ભગવાનના સમોષણની અંદર સૌધર્મ ઇન્દ્ર ચંદ્રપ્રભ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે, ભગવાન મારો મોક્ષ ક્યારે થવાનો? અને એ વખતે ચંદ્રપ્રભ સ્વામી પરમાત્મા કહે છે કે આજ 24/23 પાર્શ્વનાથ પરમાત્માના શાસનની અંદર તમારો મોક્ષ થવાનો છે. એ પરમાત્મા અત્યારે ક્યાંય મળે ખરા? હા, વૈતાઢ્ય શ્રેણી ઉપર એ પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. એ સાંભળી અને સૌધર્મ ઇન્દ્ર જે ભવિષ્યના તીર્થંકર થવાના છે, હજી અત્યારે થયા નથી, પણ એમની ભક્તિ કરવા દ્વારા મારી મુક્તિનું રિઝર્વેશન કરાવી લઉં, આવા પ્રકારની ભવ્ય ભાવનાથી સૌધર્મ ઇન્દ્ર એ પાર્શ્વનાથ પરમાત્મા વૈતાઢ્ય પર્વતની શ્રેણીમાં વિદ્યાધરો દ્વારા પૂજાતા હતા, એમને લઈ
અને પાછા સૌધર્મ દેવલોકની અંદર એની ભક્તિની અંદર ખોવાઈ જાય છે. પહેલા પણ સૌધર્મ દેવલોકમાં ગયેલા હતા, પાછા ફરી સફર કરી અને સૌધર્મ દેવલોકની અંદર પાર્શ્વનાથ પરમાત્મા પધારેલ છે. અને ઇન્દ્ર મહારાજ સૌધર્મ ઇન્દ્ર ભગવાનની વિશિષ્ટ પ્રકારની ભક્તિની અંદર લીન બને અને પોતાના જીવનનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું ત્યારે ગિરનાર પર્વત એની 7મી ટૂંક કાંચન બલાનક ત્યાં એને બિરાજમાન કરે છે કે જેના કારણે મર્ત્ય લોકના માનવીઓ એ પણ ભગવાનની ભક્તિ કરવા દ્વારા મુક્તિનું બુકિંગ કરાવી શકે એવા પ્રકારની ઉદારતાથી સૌધર્મ દેવલોકમાં બિરાજમાન પાર્શ્વનાથ પરમાત્મા એને ગિરનારની 7મી ટૂંક કાંચન બલાનક ત્યાં બિરાજમાન કરે છે. અને કાળના વાણા જેમ વહેતા ગયા તેમ તેમ પાછા ભવનપતિ દેવલોકના દેવો એ પાર્શ્વનાથ પરમાત્મા એમને પોતે નીચે લવણ સમુદ્રની અંદર પોતાના ભવન આવાસ એની અંદર ત્યાં લવણ સમુદ્રની નીચેના ભાગમાં ભવનની અંદર ભવનપતિ દેવતાઓ પાર્શ્વનાથ પરમાત્માને લઈ અને એમની વિશિષ્ટ પ્રકારની ભક્તિની અંદર લીન બને છે. જ્યારે દંડકારણ્યની અંદર રામચંદ્રજી વનવાસમાં ગોઠવાયેલા હતા અને સીતા અને રામ ઉદાસ હતા કે આ જંગલની અંદર આપણા એમને વાંજ્યા દિવસો પસાર થાય છે, પરમાત્માની ભક્તિ કરવાનું સૌભાગ્ય આપણને મળતું નથી. એનાથી રામ અને સીતા બંને ઉદાસ બનેલા હતા અને ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ એનાથી ખેંચાય અને ધર્મેન્દ્ર પ્રગટ થઈ અને આ પાર્શ્વનાથ પરમાત્મા એનું બિંબ રામચંદ્રજીને દંડકારણ્યની અંદર ભક્તિ કરવા માટે સોંપવાનું કામ કરે છે ઉદારતા પૂર્વક કે તમે 9મા બલદેવ છો, 9મા વાસુદેવ તરીકે લક્ષ્મણ તમે છો, તો આ પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરવા દ્વારા વિશુદ્ધ પ્રકારનું પુણ્ય તમે ઉપાર્જન કરજો અને વિશિષ્ટ પ્રકારની અનેક શક્તિઓ પણ આ દાદાની કૃપાથી તમને પ્રાપ્ત થશે, જે સંકટના સમયમાં તમારું સુરક્ષા કવચ બનવાનું કામ કરશે. આવા પ્રકારની વાત ધર્મેન્દ્ર કહી પરમાત્મા સોંપેને દંડકારણ્યની અંદર પાર્શ્વનાથ પરમાત્મા એની ભક્તિ કરવાનું કામ રામ લક્ષ્મણ ને સીતા મૈયા ત્રણે અદ્ભુત રીતે ભક્તિ કરે છે. કાલના વાણા વીતતા ગયા, રામચંદ્રજીનો વનવાસ પરિપૂર્ણ થયો અને પાછા ધર્મેન્દ્ર હતા એ ગિરનારની 7મી કાંચન બલાનક ટૂંક ત્યાં પાર્શ્વનાથ પરમાત્માને બિરાજમાન કરે છે. મનુષ્ય લોકના માનવીઓને ફરીથી ભક્તિનો લાભ આ રીતે પ્રાપ્ત થયો અને ગિરનારની 7મી ટૂંક ઉપર બીજી વાર બિરાજમાન થયા. સૌધર્મ દેવલોકમાં પણ 2 વાર જે જઈને આવેલા હતા એવા પાર્શ્વનાથ પરમાત્માની ભક્તિ દેવો પણ ગિરનારની 7મી ટૂંક ઉપર કરે, મનુષ્યો પણ ભગવાનની ભક્તિ કરે પાર્શ્વનાથ દાદાની. એમ કરતા કરતા કાળના વાણા વીતતા ગયા. પાછા ધર્મેન્દ્ર એ પાર્શ્વનાથ ભગવાન વગર પોતાને ચેન પડતું નથી, ના આ દાદાની તો મારે ભક્તિ કરવી જ છે, મારા આવાસમાં જોઈએ. અને પાછા ભવનપતિ નિકાયની અંદર ભવનની અંદર પાર્શ્વનાથ પરમાત્મા એને લઈ અને ભક્તિ કરવાનું અદ્ભુત કાર્ય કરે છે. આ બાજુ અંતિમ 12મા વાસુદેવ કૃષ્ણ મહારાજ એનું જરાસંઘની સાથે યુદ્ધ ચાલી રહેલું હતું અને એ યુદ્ધની અંદર જરાસંઘ જરા વિદ્યા ફેંકવાનું કામ કૃષ્ણ મહારાજના સૈન્ય ઉપર કરે અને જરા એટલે કે ઘડપણ જોવાની અંદર પણ જાણે કે ઘરડા થઈ ગયેલા હોય, ઢીલા ભેંસ થઈ ગયા હોય એવી બેહોશ સ્થિતિની અંદર કૃષ્ણ મહારાજનું આખું સૈન્ય ગોઠવાઈ ગયું. કૃષ્ણ મહારાજ એકદમ ચિંતિત થયા કે આ જરાસંઘની સામે હવે વિજય કઈ રીતે પ્રાપ્ત થશે. અને પોતાના મોટા ભાઈ નમિનાથ પરમાત્મા 22મા તીર્થંકર ભગવાન તરીકે જે થવાના છે એને પૂછે છે પ્રશ્ન, અબ ક્યાં કિયા જાય, શું કરીએ તો આ જરાસંઘની જરા વિદ્યાનું નિવારણ થાય. ભાવિકભાઈ જોને તોની ભાષામાં આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, નિમિનાથ ભગવાનની જગ્યાએ આપણે હોઈએ, કિરણભાઈ શું જવાબ આપીએ આપણે?
ભાવદીપભાઈ શું જવાબ શું આપો? હોસ્પિટલ લઈ જાઓ. નિલેશભાઈ તીર્થંકર છે, તીર્થંકરનો જીવ કહી શકતા હતા કે ભાઈ મારા પગનો અભિષેક કર ને પાણી તારા લશ્કરને છાંટ, બધા ભાનમાં આવી જશે. પણ જ્યાં લઘુતા ત્યાં પ્રભુતા વસે. પ્રભુતાનું નિર્માણ લઘુતાના કારણે થાય છે. નિમિનાથ પરમાત્મા પોતાનો મહિમા દેખાડતા નથી. આ જ ભવમાં હું મોક્ષ મેળવવાનું છું, થોડાક સમય પછી કેવલનાથ મને મળવાનું જ, મારો અભિષેક તું કરે એવું બોલવાના બદલે કૃષ્ણ મહારાજને વાત કરે કે તમે પાર્શ્વનાથ પરમાત્મા ધર્ણેન્દ્ર પાસે છે એમની પ્રતિમાને પ્રાપ્ત કરો તો એના સ્નાત્ર જળને છંટકાવ કરવામાં આવશે સૈન્ય ઉપર, લશ્કર તમારું પાછું ભાનમાં આવી જશે. પણ હું પ્રતિમાને મેળું અઠ્ઠમ કરીને 3 દિવસમાં તો અહીંયા લશ્કરને છિન્ન ભિન્ન કરવાનું કામ જરાસંઘના સૈનિકો, મારા એક એક લશ્કરના સૈનિકોને ખતમ કરી નાખે. એ ચિંતા ના કરો, 3 દિવસ સુધી તમારા સૈન્યને સાચવવાની જવાબદારી મારી. નેમી કુમાર લશ્કરને સાચવવાની 3 દિવસ જવાબદારી સ્વીકારે. નંબર 2, 72 કલાક કરતા વધારે સમય જો પસાર થઈ જાય તો જરા વિદ્યા એવા પ્રકારની હતી કે એકો એક સૈનિકો પરલોક ભેગા 73મા કલાકે નિયમા થઈ જવાના હતા. આવી સિચ્યુએશનની અંદર લશ્કરને સંભાળવાનું, એક બાજુ અઠ્ઠમ કરવાનું કામ કૃષ્ણ વાસુદેવ કરે. અને કૃષ્ણ વાસુદેવ કે તું ચિંતા નહીં કર, તું અઠ્ઠમ કર અને ધર્ણેન્દ્ર પ્રગટ થાય ત્યારે પાર્શ્વનાથ પરમાત્મા માગજેનું સ્નાત્ર ભણાવી ને સ્નાત્ર જળનો છંટકાવ કરશું. જરા વિદ્યા પલાયન થઈ જશે, સૈનિકો પાછા હોશમાં આવી જશે. પૂર્ણ વિશ્વાસ નેમી કુમાર ઉપર રાખી અને દ્વારકાધીશ કૃષ્ણ મહારાજ પોતે અઠ્ઠમની સાધનામાં લાગી ગયા. અઠ્ઠમના પ્રતાપે ધર્ણેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય. ધર્ણેન્દ્ર પ્રગટ થઈને પ્રશ્ન પૂછે, કેમ મને યાદ કરવો પડ્યો? જે પાર્શ્વનાથ દાદાની આપ ભક્તિ કરો છો એ પાર્શ્વનાથ દાદા અમને જોઈએ છે, અમારે પણ એની ભક્તિ કરવી છે. અને કૃષ્ણ મહારાજે ધર્ણેન્દ્ર પાસે પાર્શ્વનાથ ભગવાન માગ્યા અને પાર્શ્વનાથ ભગવાનનું નયન રમ્ય એવું બિંબ, એકદમ તેજસ્વી ને ઓજસ્વી એવા પ્રતિમા એ સોંપે છે પરમાત્માને. પ્રતિમા સ્વરૂપે પરમાત્માને હાથમાં સોંપે. અને આ બાજુ 3 દિવસ સુધી લશ્કરના એક પણ સૈનિકનો વાળ વાંકો ન થાય માટે ઇન્દ્ર મહારાજ સૌધર્મ ઇન્દ્ર પોતાના તેતલી નામના સારથીને નીચે મોકલે છે અને રથ પણ મોકલે છે. નેમિનાથ પરમાત્મા જે કુમાર અવસ્થામાં, સંસાર અવસ્થામાં હતા એને વિનંતી કરે કે આપ બિરાજમાન થાવ અને આ તેતલી નામનો સારથી રથને હંકારશે. અને વાસુદેવનું સૈન્ય એને ફરતે એટલી ફૂલ સ્પીડની અંદર રથ ફરીએલો છે કે એમાં કોઈ બાણ મારવાનું કામ કરે જરાસંઘના સૈન્યના સૈનિકો તો એ બાણ રથની સાથે અથડાઈ જાય પણ અંદર ઘૂસી શકે નહીં. આ કેવું છે ખબર છે નિલેશભાઈ? પંખો ફૂલ સ્પીડમાં ફરતો હોય અને આપણે આંગળી નાખીએ, આમ નાખીને કાઢી નાખીએ, પોસિબલ પ્રકાશભાઈ? નાખીને કાઢવા જાય એની પેલા તો આંગળી લોહી લુહાણ થઈ જાય, ઉડી પણ જાય, ખતમ પણ થઈ જાય. પંખો જે સ્પીડમાં ફરે એના કરતા વધારે સ્પીડમાં ઇન્દ્રએ મોકલેલો રથ અને તેતલી નામનો સારથી દૈવી સારથી ફૂલ સ્પીડમાં પંખાનું જાણે કે ચક્કર ફરતું હોય એવે એના કરતા વધારે સ્પીડમાં ફરે. અને બીજી બાજુ નેમી કુમાર પોતે પોતાના બાણની વર્ષા કરે લાઘવી કળાથી જરાસંઘના સૈન્ય ઉપર, કોઈ જાનથી ખતમ ન થાય એની પૂરેપૂરી કાળજી રાખી. નવીનભાઈ, જીવદયાના પરિણામ એટલા જ્વલંત છે કે કોક સૈનિક કે કોક રાજા એના માથાનું મુગટ નીચે પડી જાય, એના હાથની તલવાર નીચે પડી જાય બાણ લાગવાથી, પણ એને જાનથી કોઈને ખતમ કરતા નથી. આવો એ જીવદયાનો પરિણામ. અને કૃષ્ણ મહારાજના સૈન્યને પણ સાચવવાની જવાબદારી અદા કરવાનું કામ 3 દિવસ સુધી ડે એન્ડ નાઇટ નેવર ક્લોઝ, સતત રથ ફરે રાખે. એક પણ સૈનિક અંદર ઘૂસી શકે નહીં જરાસંઘના સૈન્યમાંથી. અને કૃષ્ણ મહારાજનું સૈન્ય આબાદ રીતે બચી ગયું, બેહોશ અવસ્થાની અંદર છે. આ બાજુ પરમાત્માની પ્રતિમા સોંપે કૃષ્ણ મહારાજને
અને કૃષ્ણ મહારાજ ભાવ વિભોર બની અને એનું સ્નાત્ર ભણાવે, એનું અભિષેકનું જળ સૈન્ય ઉપર છાંટવાનું કામ કરે અને આળસ મરડીને સૈનિકો બધા બેઠા થઈ ગયા, બેહોશ હતા, એમાંથી હોશમાં આવી ગયા. હવે તમે હોશમાં આવી જજો હો અભિષેકભાઈ, હા હોશમાં રહેજો બધા, પાછા બેહોશ તમારે થવાનું નથી. હા બધા હોશમાં આવી ગયા સૈનિકો, અને હું ભલે આંખ મીચીને બોલું પણ હોશમાં આવું છું. તમે ખુલ્લી આંખે સાંભળજો, બાકી રિઝલ્ટ બદલાઈ જાય એવી શક્યતા છે. હા અને કૃષ્ણ મહારાજ ખુશાલ થઈ ગયા, સૈનિકો ભાનમાં આવી ગયા, હોશમાં આવી ગયા. ફરીથી લડાઈ શરૂ થાય. લડાઈ લડવાનું કામ નેમિ કુમાર કરતા નથી, માત્ર કૃષ્ણ મહારાજ અને જરાસંઘ, પ્રતિ વાસુદેવ જરાસંઘ અને આ બાજુ વાસુદેવ કૃષ્ણ મહારાજ, બંને વચ્ચે યુદ્ધ ચાલે. એમાં વિજય મેળવવાનું કામ કૃષ્ણ મહારાજ કરે છે અને વિજય મેળવવાના કારણે શંખ ફૂંકવાનું કામ કરે છે. એ શંખ ફૂંકવાનું કામ કરે વિજય નાદના પ્રતીક તરીકે, અને એ જગ્યાએ એક ગામ વસાવવાનું કામ કરે છે કૃષ્ણ મહારાજ. શેની પ્રાપ્તિ થઈ હતી? ઈશ્વરની પ્રાપ્તિ થઈ હતી. અને બીજી ઘટના કઈ બની હતી? વિજયનો શંખ નાદ કરવાની. એટલે શંખ અને ઈશ્વર બે ભેગા થયા એટલે શું થાય? હા, શંખેશ્વર પાર્શ્વનાથ નામ પડી ગયું પરમાત્માનું. આ રીતે શંખનાદ કૃષ્ણ મહારાજે કર્યો અને ઈશ્વરની પ્રાપ્તિ થઈ. એ બંનેનું સંયોજન કરીને પાર્શ્વનાથ પરમાત્માનું નામ પડી ગયું શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા. આવા અત્યંત કળિયુગના પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાન, આવો વિસ્તારથી એનો ઇતિહાસ સાંભળી અહોભાવ દેવલોકના દેવાત્માઓ પણ જો ભગવાનની પૂજા સેવા વગર રહી શકતા ન હોય તો એ ભગવાનની પૂજા સેવા વગર એક દિવસ પણ આપણને ચાલે કઈ રીતે? સાગરભાઈ, આવા પ્રકારનો એક પ્રશ્ન આપણે આપણી જાતને ટકોરો મારીને પૂછવાનો છે. એટલે દુકાનને સંસારના કામને ગૌણ કરી પહેલા પરમાત્માની પૂજા અવશ્ય કરશું, પછી સંસારના કામમાં જોડાશું. આવો સંકલ્પ કરવાની અહીંયા ઉપસ્થિત તમામ ભાગશાળી આવો સંકલ્પ કરવાની જરૂરત છે. જો દેવલોકના દેવાત્માઓ અને ઇન્દ્ર મહારાજ એને પણ ભગવાનની ભક્તિ વગર ન ચાલે તો આપણને ભગવાનની ભક્તિ વગર કેમ પોસાય? આવો એક ટકોરો આપણે આપણી જાતને મારવાનો છે. આવા પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા, એનો ઇતિહાસ જાણી અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ, સૈન્ય બેહોશ થયું એને હોશમાં લાવવાનું કામ આપે કર્યું, તો અમે અનાદિકાળથી મોહ નિદ્રાની અંદર બેહોશ રહેલા છીએ. શરીર એ જ હું, શરીરથી જુદો આત્મા એ હું નહીં, એવા પ્રકારની અમારી પાસે જાગૃતિ નથી. અમે બેહોશમાંથી હોશમાં આવીએ એટલે કે દેહમાં રહેવા છતાં દેહ ભિન્ન ચૈતન્ય સ્વરૂપ અમે છીએ. આવા પ્રકારનો હોશ, આવા પ્રકારની જાગૃતિ અમને પ્રાપ્ત થાય એવી અમારા ઉપર કૃપા કરો. અને ડગલે ને પગલે શરીરને સાચવવાના બદલે અને શરીરના રિલેશનમાં ગોઠવાયેલ દુકાન, ઘર, પત્ની, પુત્ર, પરિવાર એને સાચવવાની ઉપાધિમાં અટવાવાના બદલે શરીરથી જુદો એવો મારો પોતાનો આત્મા, એને સાચવવાનું કામ, એનું કલ્યાણ ને મંગલ થાય એ પ્રકારના કામની અંદર, એ પ્રકારની સાધનાની અંદર હું સતત જોડાયેલો રહું એવી મારા ઉપર કૃપા વર્ષાવો. આવી આપણે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી અને 8મા નવસારી પાર્શ્વનાથ પરમાત્મા એમની પાસે પહોંચશું. 8મા નવસારી પાર્શ્વનાથ દાદા. જે સ્વપ્ન સૂચિત જમીન પૂજિત પ્રગટતા સુભક્તજનના ધર્મ નવનવા સિદ્ધતા
નવસારીની અંદર મધુમતી વિસ્તાર છે અને ત્યાં રહેતા એક શ્રાવકને સપનાની અંદર અધિષ્ઠાયક દેવ પાર્શ્વનાથ દાદાના ભક્ત દેવ સંકેત આપે છે, પુણ્યવાન તું જાગ જાગ, તું કેમ સૂતેલો છે? તારો પુણ્યનો સૂરજ ઉદય થવામાં છે અને એના પ્રતીક સ્વરૂપે પાર્શ્વનાથ પરમાત્મા જમીનમાંથી પ્રગટ થવા માંગે છે તારા હાથે, માટે તું જાગ. આવા પ્રકારનો સંકેત પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયક દેવતાઓ એક શ્રાવકને આપે છે અને શ્રાવક જાગી અને જે જગ્યાએ સંકેત મળેલો એ જગ્યાએ ખોદકામ કરે છે, સાચવીને જમીન ખોદે અને એમાંથી પાર્શ્વનાથ પરમાત્મા નીકળ્યા, વેડુના બનેલા, એટલે કે છાણ, ગોમૂત્ર, રેતી, વેડું, આ બધા માટી, આ બધાથી બનેલા એવા પાર્શ્વનાથ પરમાત્મા, નયન રમ્ય પરમાત્મા, પરંતુ વિશેષતા એ હતી કે ભગવાનના શરીરમાંથી, અંગૂઠામાંથી ને આંખમાંથી અમી ઝરી રહેલું હતું. એવું દિવ્ય પ્રભાવવંતું એવું પાર્શ્વનાથ પરમાત્માનું બિંબ હતું. અને સાથે સાથે હમણાં જ જાણે કોઈએ તાજા ફૂલ ચડાવેલા હોય, જમીનની અંદર દટાયેલા હતા રાજનભાઈ, જમીનમાં દટાયેલા ભગવાન, પણ હમણાં જ કોઈએ તાજા ફૂલ જાણે ચડાવેલા હોય એમ ભગવાનના ખોળાની અંદર ખીલેલા લાલ વર્ણના પુષ્પો એ પણ બિરાજમાન હતા અને ભગવાનના પગના અંગૂઠામાંથી ને આંખમાંથી અમી ઝરવાનું કામ થઈ રહેલું હતું. એવા અત્યંત પ્રભાવશાળી પરમાત્મા. અને વિશેષતા પાછી એ કે ભગવાનના પરિકરની અંદર, સામાન્યથી પરિકરમાં શું હોય શિરીષભાઈ? પંચતીર્થી હોય, 4 પરમાત્મા, 2 બેસેલા અને 2 કાવસક ધ્યાને ઊભા હોય, બરાબર, અને બાકી અષ્ટપ્રાતિહાર્ય વગેરે હોય. એના બદલે આ નવસારી પાર્શ્વનાથ દાદા એવા છે કે જેના પરિકરની અંદર 23 તીર્થંકર પરમાત્મા ગોઠવાયેલા છે અને પોતે 24માં પાર્શ્વનાથ પરમાત્મા તરીકે. હમણાં દર્શન કર્યા ને, ફરીથી દર્શન કરાવો ભાગશાળી, તમે ધ્યાનથી જોયું નહીં હોય, બરાબર બરાબર. હા, જો પરિકરની અંદર 23 પાર્શ્વનાથ પરમાત્મા બિરાજમાન છે. હા, સે ઊંચે હાથ ઊંચા કરીને ધીમે ધીમે, હા ધીમે ધીમે ફેરવવાનું. દેખાય છે પરિકરની અંદર 23 પાર્શ્વનાથ પરમાત્મા લાલ વર્ણના છે. કોણે ફૂલ ચડાવેલા હશે ને આ દિવ્ય અમૃત ક્યાંથી ઝરતું હશે એ આપણા મગજ માટેનો મોટો પ્રશ્ન છે. પણ કળિયુગના નાસ્તિક જીવોને આસ્તિક બનાવવા માટે, આસ્તિકને ધાર્મિક બનાવવા અને ધાર્મિક જીવોને આધ્યાત્મિક બનાવવા માટે કળીકાળની અંદર દેવાત્માઓ પણ જમીનની અંદર રહેલા પરમાત્મા આની વિશિષ્ટ સ્વરૂપે ભક્તિ કરતા હોય છે. એવા નવસારી પાર્શ્વનાથ પરમાત્મા. એના પછી આવે છે ઉમરવાડી પાર્શ્વનાથ પરમાત્મા 9મા નંબરે. બસ. સુરતની અંદર ગોપીપુરા વિસ્તારમાં ઓસવાલ એરિયામાં આ પાર્શ્વનાથ પરમાત્મા ઉમરવાડી પાર્શ્વનાથ દાદા આવેલા છે. એમને આપણે નમસ્કાર કરી શ્લોક દ્વારા અભિષેક કરશું. નમસ્તે પ્રભુ પાર્શ્વ સંખેશ્વરાય, નમસ્તે નવસાર્ય ભીદાય તુભ્યમ, નમો ઉમ્રવાડી વિભો મુક્તિપાથ, નમસ્તે 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 નમસ્તે. ओम ह्रीं श्रीं परम पुरुषाय परमेश्वराय नमः निवारणाय श्रीमदे पार्श्वनाथ जिनेन्द्राय जलम पुष्पम धूपम दीपम अक्षतम फलम नैवेद्यम फलम यजामहे.
स्वाहा કાચા કાચા સૂતરના તાતણે જે કૂપમાંથી પ્રગટતા મેરુતણા પ્રભુજી છતાં લોઢા સમાજે બની જતા પદ્માસના દેશોભતા ધર્માવતી વારાજતા પદ્માસના દેશોભતા ધર્માવતી વારાજતા શિરોધણ પ્રભુ પાર્શ્વજે આવે કરુણ. ચાલો બધા એક સાથે શિરોધણ પ્રભુ પાર્શ્વજે આવે કરુણ. સાગર દત્ત નામના એક શ્રેષ્ઠી ધન ઉપાર્જન માટે દર્ભાવતી તરફ આવી રહેલા હતા. દર્ભાવતી પહોંચ્યા, ચોમાસું બેઠું, વરસાદની સિઝન શરૂ થઈ, આગળ જવાનું હવે શક્ય નહોતું. 4 મહિના અહીંયા રહેવું છે તો ભક્તિ વગરના દિવસ વાંજ્યા જાય. એ વાંજ્યા દિવસ જવા જોઈએ નહીં. તપાસ કરે ચારે બાજુ પણ ક્યાંય જીનાલય નહોતું. જીન ભક્તિ કરવાનો લાભ મળે એવું દેખાતું નહોતું. ત્યારે પોતે સ્વયં સ્ફૂર્ણાથી નદીની રેતી માટી વગેરેને મિક્સ કરી અને એમાંથી સરસ મજાની પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાનું નિર્માણ કરે છે. નવકાર મંત્રથી એની પ્રતિષ્ઠા કરે અને એ પાર્શ્વનાથ પરમાત્માની અક્ષત પુષ્પ વગેરે ચડાવી અને ભક્તિ કરે છે. ચૈત્યવંદન સ્તુતિ સ્તવના વગેરે કરે છે. કારણ કે જેટલો સમય ભગવાનની ભક્તિમાં જાય એટલો સાર્થક છે. જેટલો માત્ર પૈસા કમાવાની પાછળ જાય છે એ સમય આપણો બરબાદ થાય છે. એટલી જો બરાબર સમજણ આપણને મળી જાય તો સાગર દત્ત શ્રેષ્ઠી એની જેમ ભગવાનની ભક્તિમાં જોડાતા વાર લાગે નહીં. 4 મહિના દિલ દઈને પરમાત્માની ભક્તિ સાગર દત્ત શ્રેષ્ઠી કરે છે. ચોમાસું પૂરું થયું, હવે આગળ પૈસા માટે ધનોપાર્જન માટે પરદેશ જવાનું હતું. હવે પરમાત્માને આટલા મોટા વિશાળ પ્રતિમા એને ક્યાં બિરાજમાન કરવા? ગામના લોકોને કહે છે ના ભાઈ અમારે જોતા નથી, અમારે જોતા નથી. ત્યારે કૂવાની અંદર સાચવીને ઉતારવાનું કામ સાગર દત્ત શ્રેષ્ઠી કરે છે અને પરમાત્માને કૂવામાં ઉતારી અને પછી આગળ પોતે પોતાના કાર્ય માટે જાય છે. ધન ઉપાર્જનનું કાર્ય સંપન્ન કરી પાછા એ જ રસ્તે વળતા હોય છે. યોગાનું યોગ દર્ભાવતીની અંદર જ રાતવાસો કરવાનો અવસર આવ્યો. જે કૂવાની અંદર પરમાત્માને બિરાજમાન કર્યા હતા, પધરાવેલા હતા ઉપરથી, એ જ પરમાત્માના અધિષ્ઠાયક દેવ સાગર દત્ત શ્રેષ્ઠી એને સપનામાં સંકેત આપે છે કે પરમાત્માને પ્રગટ થવાનો કાળ પાકી ગયો છે. જૈન શાસનની પ્રભાવના કરવા માટેનો એક અદ્ભુત અવસર આવી રહેલો છે. માટે તું પરમાત્માને બહાર કાઢજે, પણ કાચા સૂતરના તાંતણે છાબની અંદર ભગવાનને લઈને બહાર કાઢવાના છે. એ માત્ર જૈનો દ્વારા જ નીકળશે, બીજા દ્વારા નહીં. આ રીતે અધિષ્ઠાયક દેવ એને સપનાની અંદર સૂચના આપી સંકેત કર્યો. અધિષ્ઠાયક દેવ રવાના થયા અને સાગરદત્ત શેઠ ત્યાંના લોકો બધાને ભેગા કરે. જૈન લોકો બધા ભેગા થયા અને જૈન સંઘને કહેશે કે આપણે ભગવાનને બહાર કાઢવા માટે કૂવા પાસે જઈએ. જેવી વાત થઈ એટલે વાતને સ્પ્રેડ થતા વાર કેટલી લાગે. કૂવામાંથી ભગવાન બહાર કાઢવાના કઈ રીતે? કાચા સૂતરના તાંતણે. એમાં ખાલી આપણે હાથ મૂકીએ ને તો એ તૂટી જાય કાચો સૂતર. એના બદલે આ તો આખા ભગવાન બિરાજમાન થવાના. કઈ રીતે આવશે, કઈ રીતે બહાર નીકળશે? બધા ગામના લોકો ભેગા થઈ ગયા ને આવા ચમત્કારિક ભગવાન તો અમારા.
એ બધે પેલા કોઈ રાખવા તૈયાર નતા, હવે કોઈ છોડવા તૈયાર નથી. હવે આ ભગવાન અમારા, આ ભગવાન અમારા. ત્યારે સાગર દત્ત શ્રેષ્ઠી વાત કરે છે મહેશભાઈ કે જેમ ભગવાનને જે કાઢે એમના ભગવાન એ પોતાને ત્યાં લઈ જાય. આ રીતે સાગર દત્ત શ્રેષ્ઠી વાત કરે છે. 18 વર્ણની આલમ આવેલ છે. બધા લોકો ભેગા થાય અને પોતપોતાના ઈષ્ટદેવનું નામ બોલે અને બહાર કાઢવાનું કામ કરે, દોરડું નાખે કરે, પણ કંઈ ભગવાન બહાર નીકળ્યા નહીં. બહાર નીકળ્યાની એમની ભગવાન દેખાતા જ નતા, તો બહાર નીકળવાનો સવાલ ક્યાંથી આવે? કોઈને ભગવાન દેખાતા નથી અને બધા દાવો રાખે આ ભગવાન અમારા, તમારા ભગવાન જો તમે કાઢો ને લઈ જાઓ. સાગર દત્ત શ્રેષ્ઠી વાત કરે, બધાના પ્રયત્ન નિષ્ફળ ગયા. ત્યારે કુંવારી કન્યા, નાની બાલિકા, એના હાથે કાચા સૂતરના દોરડા, કાચા સૂતરનું તાતણા, એની અંદર ચાયણી બાંધેલી હતી ને ચાયણીને નીચે ઉતારે અને કૂવામાં જેવી એ કાચા સૂતરની આરે બાંધેલી ચાળણી નીચે ઉતારી આપમેળે ભગવાન કૂવામાંથી પ્રગટ થઈ અને ચાળણીની અંદર બેસી ગયા. થોડુંક ભારે થયું પલ્લું એટલે છોકરી બહાર કાઢે ને નાનકડી છોકરી હળવેથી ભગવાનને બહાર કાઢીને પ્રતિમા ઉપર પધારે અને કૂવામાં રહેવા છતાં બનેલી પ્રતિમા શેમાંથી હતી રાજનભાઈ? રેતી અને છાણ. રેતીને વેડું કહેવાય. વેડું અને છાણમાંથી બનાવેલી પ્રતિમા, છતાં કૂવામાં વર્ષો સુધી રહેવા છતાં જરાય પણ પલળીની, માટી છૂટી પડીની, છાણ જુદું ન પડ્યું કે રેતી જુદી ન પડી. વજ્રની જેમ, લોઢાની જેમ જાણે કે અભેદ્ય ભગવાન બની ગયા. ને ભગવાન જેવા બહાર આવ્યા ત્યારે લોકો કે છે ખરેખર આ તો લોઢણ પાસુના જ છે. લોઢણ એટલે લોઢા જેવા છે, જરાય પાણીમાં રહેવા છતાં એને જરાય એમાં એક કણિયો પણ ખર્યો નહીં. નંબર 2, ભગવાનને ઊંચકવાનું કામ કરે છે પણ પ્રતિમા ઊંચકાતી નથી. આ તો લોઢાની જેમ એકદમ ભારે ખમ છે, માટે આ ભગવાન ઊંચકાતા નથી, માટે પણ નામ પડ્યું લોઢણ પાર્શ્વનાથ પરમાત્મા. પણ વિશેષતા એ છે કે લોઢું રાખો ને તમે 2-4 મહિના પાણીમાં, હા કાટ લાગી જાય, પણ એ ભગવાનને કોઈ કાટ લાગેલો નથી. ભગવાન એસ ફ્રેશ એસ બિફોર. અને ભગવાન જ્યારે બહાર આવ્યા કાટ વગેરે બિલકુલ લાગો નહીં, લોઢાની જે મજબૂત હોવા છતાં. એવા લોઢણ પાર્શ્વનાથ દાદાને આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપના શાસનને મેળવી આ સંસારની અંદર રહી અને ક્યાંય વિષય કસાયનો કાટ મારા આત્માને લાગે નહીં, રાગ દ્વેષનો કાટ લાગે નહીં, વાસનાનો કે લાલસાનો કાટ મારા આત્માને લાગે નહીં. એવી પ્રભુ મારા ઉપર કૃપા વરસાવો. હું પણ આપ જેમ લોઢણ હતા એમ આપની જેમ હું પણ કાટ વગરનું લોઢા જેવો બની જાઉં, સાધના માર્ગે સ્ટ્રોંગ બની જાઉં. અઠ્ઠમની અંદર કોઈ આડાવડા વિચાર ખાવા પીવાના મને નડે નહીં એવો હું બની જાઉં. આમાં હસવાની વાત નથી, સિન્સિયર વાત કરું છું. અંતરથી આપણે પ્રાર્થના દાદાને કરીએ તો આ દાદા આપણી પ્રાર્થના સાંભળ્યા વિના રહેવાના નથી જ. એવી પૂર્ણ શ્રદ્ધા સાથે લોઢણ પાર્શ્વનાથ દાદાને આપણે પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આપણે વિમલ પાર્શ્વનાથ દાદા 11 નંબરના એમાં પ્રવેશ કરશું.